નવી સવારમાં ઉકેલલક્ષી સાંપ્રત વિશ્લેષણમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મારે 3 મુદ્દાઓ વિશે તમારી સાથે ચર્ચા કરવી છે. એક મુદ્દો છે શિક્ષણને લગતો. ગાંધીનગરની એક સ્કૂલ, એમાં 9મા ધોરણમાં ભણતી એક યુવતી હોમવર્ક ના લાવી તો જે શિક્ષિકાબહેન હતા એમણે ગુસ્સે થઈને એ છોકરીના ડાબા ગાલ ઉપર ફટાફટ જોરથી 3 લાફા ઝીકી દીધા. એ છોકરીનો જે કાનનો પડદો હતો એ તૂટી ગયો. પોલીસ ફરિયાદ થઈ, સારવાર પણ કરાવવી પડી, કેસ ચાલ્યો અને હમણાં એનો ચુકાદો આવ્યો છે. એ જે શિક્ષિકાબહેન હતા એમને 3 વર્ષ અને 3 મહિનાની સજા કરવામાં આવી છે. આવો હોય શિક્ષક, અને એમાંય શિક્ષિકાબહેન આવા હોય એ વિચારીને પણ આપણને કમકમાટી આવી જાય છે. એક જમાનો હતો જ્યારે બાળકોને મારીને ભણાવવાનો રિવાજ હતો, શિક્ષા કરીને જ શિક્ષણ અપાતું, પણ એ તો ખોટી પદ્ધતિ હતી. આજે પણ જ્યારે આવા સમાચારો સાંભળીએ છીએ, તમને યાદ હોય તો વચ્ચે એક એવો વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયોમાં એક બાળકને બેરહેમીથી કોઈ શિક્ષક મારતા હતા. કંઈક પીટીના શિક્ષક હતા. ગુજરાતનો વિડીયો નહોતો, કંઈક બહારનો વિડીયો હતો એ. પણ શિક્ષકો તો સંવેદનશીલ જ જોઈએ. જે પ્રાથમિક શિક્ષણ છે એ પ્રાથમિક શિક્ષણના શિક્ષકો તો એકદમ એમના હૃદયમાં પ્રેમ અને સંવેદના સિવાય બીજું કશું હોવું જ ના જોઈએ. એમનું મગજ ખાલી હોય તો ચાલે, પણ હૃદય તો પ્રેમ અને સંવેદનાથી ભરેલું જ હોવું જોઈએ. દિલીપ રાણપુરા અને એમના ધર્મપત્ની સવિતાબહેન બંને ઉત્તમ પ્રાથમિક શિક્ષકો હતા. દિલીપ રાણપુરા હંમેશા એક જ વાત કહેતા કે પ્રાથમિક શિક્ષણ એ થિયરીઓનો, એજન્ડાઓનો, યોજનાઓનો વિષય જ નથી, એ તો માત્ર પ્રેમ અને લાગણીનો પ્રદેશ છે. મિત્રો, આપણા શિક્ષકો સંવેદનશીલ બને એ ખૂબ જરૂરી છે. જે શિક્ષકો આ વિડીયો જોઈ રહ્યા છે એમને મારે એટલું જ કહેવું છે કે મહેરબાની કરીને તમારા હૃદયમાં ખૂબ બધી સંવેદના રાખજો. કેટલાક પુસ્તકો પણ હું તમને વાંચવાની ભલામણ કરું છું. જાપાનમાં જે શિક્ષણનો પ્રયોગ થયો એના આધારે એક અદ્ભુત પુસ્તક પ્રકાશિત થયું હતું, તોતો ચાન. વિશ્વની અનેક ભાષામાં તેનો અનુવાદ થયો છે. આ પુસ્તક ચોક્કસ વાંચજો. બીજું એક પુસ્તક છે જેનું નામ છે સમર હિલ. લંડનથી 100 માઇલ દૂર એક સ્કૂલ આવેલી છે. એ ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. મૂળ તો અંગ્રેજીમાં એ પુસ્તક લખાયું છે. અને ત્રીજું પુસ્તક દીવા સ્વપ્ન, ગીજુભાઈ બધેકાનું લખેલું છે. આ 3 પુસ્તકો તો દરેક શિક્ષકે વાંચવા જ જોઈએ. એ વાંચશો ને તો ધારો કે તમારામાં થોડીક સંવેદના ખૂટતી હશે ને, તો આપોઆપ એ સંવેદના આવી જશે. હવે તમને હું બીજો મુદ્દો કહું. બીજો મુદ્દો એ છે કે વલસાડના કોઈક વિસ્તારમાં એક પાણીની ટાંકીનું નિર્માણ થતું હતું, તો એનો સ્લેબ જે હતો એ તૂટી પડ્યો. જાનહાની નથી થઈ, પણ પાણીની ટાંકી જે બનતી હતી એ તૂટી પડી. હમણાં થોડા સમય પહેલાં 15 કરોડના ખર્ચે કોઈક વિસ્તારમાં પાણીની આખી ટાંકી બની ગઈ હતી. તો એ પાણીની ટાંકીનું ટેસ્ટિંગ કરવા માટે એમાં પાણી ભરવામાં આવ્યું. તો એ પાણીની ટાંકી કાગળનો મેલ કે પત્તાનો મેલ તૂટી જાય ને એવી રીતે આખી તૂટી ગઈ. બોલો, સારું કર્યું કોઈ મર્યું નહીં એમાં. કેટલી બધી નવાઈ લાગે એવી વાત છે કે કરોડો રૂપિયાના ખર્ચે જે પાણીની ટાંકી બનાવવામાં આવી છે એ હજી તો વપરાઈ જ નથી. એ તો 40, 50 વર્ષ, 60, 70 વર્ષ આપણે વાપરવાની હોય, પણ હજી તો ખાલી ટેસ્ટિંગ કર્યું તોય તૂટી ગઈ. ઘણા બધા લોકો એવી દલીલ કરતા હતા કે અમદાવાદમાં સારંગપુર વિસ્તારમાં એક પાણીની ટાંકી તોડવાની હતી તો એ તૂટતી જ નહોતી. તો એની ઉપર જેસીબી મશીન ચડાવવું પડ્યું. ઉપર જેસીબી મશીન ચડાવીને પછી એ પાણીની ટાંકી તોડવામાં આવી. તો ઘણા લોકો વ્યાજબી રીતે જ એક સરખામણી કરતા હતા કે કોંગ્રેસ વખતે જે પાણીની ટાંકી બની હતી એ તોડવા માટે છેક ઉપર જેસીબી મશીન ચડાવવામાં આવ્યું, અને ભારતીય જનતા પક્ષના રાજ્યમાં જે પાણીની ટાંકી બની એ ટેસ્ટિંગ વખતે જ આખી તૂટી ગઈ. ખરેખર ઘણીવાર દુઃખ થાય છે. ગુજરાતમાં બધા નવા પુલો બની રહ્યા છે, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, એનો આનંદ છે, પણ એમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોય અને કામ નબળું થતું હોય એનું ખૂબ દુઃખ છે. મને તો એક વસ્તુની એટલી બધી નવાઈ લાગે કે એક આખો પુલ બની જાય કરોડો રૂપિયાના ખર્ચે, અને એ આખો પુલ તોડી નાખવો પડે, તો કેવી સિસ્ટમ પોલી હશે. તમે વિચાર તો કરો કે એક પુલ જ્યારે બનતો હોય ત્યારે કેટલા બધા લોકોને કનડગત થતી હોય છે. અમારા ત્યાં હું જે વિસ્તારમાં રહું છું ત્યાં સત્તાધાર 4 રસ્તા ઘણા બધા મહિનાઓથી એક પુલ બની રહ્યો છે. તો હજારો વાહન ચાલકોને દરરોજ એટલી બધી તકલીફ પડે છે કે ના પૂછો વાત. કારણ કે પુલ બનતો હોય તો ટ્રાફિક વધારે જામ થાય, રસ્તાઓ બંધ હોય,
અને એ પુલ અત્યારે લગભગ 70-80% બની ગયો છે, તો બી જે બધું વસ્તુઓ સરખી કરવાની હોય બિલકુલ સરખી કરી નથી. બધા રસ્તાઓ ઉબડ ખાબડ જ છે અને હજી એવું ને એવું જ છે. બોલો આવું કેમ ચાલે? છેવટે તો પ્રજાના ટેક્સના પૈસાથી આ બધું થઈ રહ્યું છે. એટલે મને એવું લાગે છે કે સરકારે બહુ જ યોગ્ય રીતે કામ કરવું જોઈએ. અને બીજી વાત એમ પણ લાગે છે કે આની સામે રજૂઆતો પણ થવી જોઈએ. મને મારા એક મિત્રએ કહ્યું હતું કે લંડનમાં તો કેટલીક એવી વેબસાઇટ હોય છે કે આવું બધું જે હોય ને એ બધું વેબસાઇટ ઉપર લોકો જાતે મૂકી દે, એટલે ખ્યાલ આવી જાય, બધાને ખ્યાલ આવી જાય, સમાજને પણ ખ્યાલ આવે અને સરકારને પણ ખ્યાલ આવે. એ લોકો જાણ કરે કે ભાઈ જો આ ફોટા પાડીને મૂકી દે કે અહીંયા આ વસ્તુ બરાબર નથી. મને એવું લાગે છે કે એક સાથે બે વસ્તુ કરવાની જરૂર છે. નાગરિકો જવાબદાર બને અને સરકાર શુદ્ધ બને, તો જ આપણે આવા પ્રશ્નોમાંથી બહાર આવી શકીશું. અને જો વિકસિત ભારત કરવું હશે ને, તો એ માત્ર GDP વધારવાથી વિકસિત ભારત નથી થવાનું. આપણે જાતે સુધરવું પડશે, નિષ્ઠાવાન થવું પડશે, પ્રામાણિક થવું પડશે. 100% તો ના જ થઈ શકાય, એ તો શક્ય જ નથી, પણ વધારે ને વધારે તો થવું પડશે. 40%, 50%, 60% એ છે ને નિષ્ઠાવાન અને પ્રામાણિક થવાનો ગ્રાફ આપણે થોડો વધારવો પડશે. અને એ ગ્રાફ છે ને એ GDPના ગ્રાફ કરતાં થોડોક વધારે ઝડપથી ઊંચો જાય એવું આપણે કરીશું, તો જ આપણે સાચા અર્થમાં વિકસિત થઈશું. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો છે AIનો. હમણાં ઓરેકલ કંપની છે ને, એણે નક્કી કર્યું છે કે 30,000 કર્મચારીઓની છટણી કરી નાખવામાં આવશે, એટલે એમને છૂટા કરવામાં આવશે. કારણ શું છે? AI એ આજનો મોટામાં મોટો પડકાર છે. અને એટલો મોટો પડકાર છે કે હમણાં મેં સમાચાર એવા પણ વાંચ્યા કે AIની મદદથી તમે એવા વિઘાતક શસ્ત્રો પણ બનાવી શકશો કે પછી તમે એવા શસ્ત્રો બનાવીને તમારે જે કરવું હોય એ કરી શકશો. આ ખરેખર કેટલી જોખમી વાત છે. અને મેં બીજા સમાચાર એવા પણ વાંચ્યા હતા. હવે AI એવું માનતું થઈ ગયું છે કે માણસ છે ને નકામો છે સાવ, એ આપણે એના બોસ થવાનું છે. તો AI એક પડકાર બનીને આપણી સામે આવ્યો છે, ત્યારે આપણે વિચાર કરવાની જરૂર છે કે AIનો સામનો કેવી રીતે કરવો. AIનો સામનો કરવો પડે એવી સ્થિતિ આવી ગઈ છે, એ જ વસ્તુ બતાવે છે કે AI કેટલું બધું શક્તિશાળી છે. 2-3 મુદ્દાઓ મારે તમને ખાસ કહેવાના છે. એક તો AIની સાક્ષરતા વધારવાની જરૂર છે. આપણે ડિજિટલ સાક્ષરતા, આપણા ત્યાં ડિજિટલ બધું આવી ગયું છે. આપણે ત્યાં ધારો કે મોબાઈલ ફોન આવી ગયો, તો આપણે મોબાઈલ ફોનનો સદુપયોગ કરવાને બદલે, સર્જનાત્મક ઉપયોગ કરવાને બદલે નેગેટિવ ઉપયોગ વધારે કરી રહ્યા છીએ, અથવા તો બિનજરૂરી ઉપયોગ વધારે કરી રહ્યા છીએ. મોબાઈલ ફોન નાખી દેવા જેવી વસ્તુ નથી, એ તો અદ્ભુત વસ્તુ છે, એના વગર આપણને ચાલતું નથી, એ સારું છે. મને ગાંધી આશ્રમના એ વખતના જે મુખ્ય નિયામક હતા આદરણીય શ્રી અમૃત મોદી, એકવાર હું એમને મળવા ગયો હતો, તો એમના ટેબલ ઉપર મેં મોબાઈલ ફોન મૂક્યો, તો એમણે એક સરસ વાક્ય મને કહ્યું હતું કે જો મહાત્મા ગાંધી જીવતા હોત ને, તો આનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ ગાંધીજીએ કર્યો હોત. બોલો કેટલી સરસ વાત છે. તો AIનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરીએ, એમાં 2-3 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એક તો AI આપણો બોસ ન થઈ જાય એટલી કાળજી રાખજો. AIને નોકર તરીકે રાખવાનું છે. અત્યારે આપણે છે ને અંગ્રેજી ભાષાના નોકર થઈ ગયા છીએ. અંગ્રેજી ભાષા એ ખરેખર કામવાળી ભાષા હોવી જોઈએ, એની જગ્યાએ એ બોસવાળી ભાષા થઈ ગઈ છે. AIમાં જો એવું થશે ને તો આપણને નુકસાન થશે. AIનો સર્જનાત્મક ઉપયોગ કેવી રીતે કરવો, AIનો આપણને ફાયદો થાય એવી રીતે કેવી રીતે ઉપયોગ કરવો, એ આપણે શીખવું પડશે. અને એ તમે AI પાસેથી પણ શીખી શકો કે ભાઈ મારે તારો ઉપયોગ કરવો છે શ્રેષ્ઠ રીતે, તો મારે કેવી રીતે કરવો જોઈએ. એટલે જે ભૂતની ચોટલી છે ને, એ આપણા હાથમાં રહેવી જોઈએ. તમને યાદ હોય તો એક વાર્તા આવતી હતી કે એમાં એક જીન છે, એ જીનમાં બહુ જ શક્તિ હોય છે, પણ એને તમે એક પણ મિનિટ નવરો પડવા દો ને તો એ તમારું ધનોત કાઢી નાખે. તો આ બધી નવી નવી જે ટેકનોલોજી આવી છે એ શક્તિશાળી ટેકનોલોજી છે, પણ એને આપણા કંટ્રોલમાં કેવી રીતે રાખવી એ વસ્તુ બહુ જ મહત્ત્વની છે. ખાસ તો નૈતિકતા અને સંવેદના એક દુનિયાની કોઈ ટેકનોલોજીમાં નથી હોતી. દુનિયાની કોઈ સરકારમાં આત્મા નથી હોતો, એટલે દુનિયાની કોઈ સરકારમાં નૈતિકતા શોધવાનો પ્રયત્ન કરીએ તો બહુ સફળતા મળતી નથી. ટેકનોલોજીમાં તો એવું લગભગ હોય જ છે. તો આપણા બધાએ આ જે નવો પડકાર આપણી સામે આવ્યો છે, એને આપણે સમજણપૂર્વક, ધીરજપૂર્વક આપણે એનો સામનો કરવો પડશે. નોકરીઓ જવાની જ છે, કોઈ શંકા નથી. AI એટલું બધું પાવરફુલ છે કે એ નોકરીઓ લઈ લેશે.
હજારો લોકોની નોકરીઓ લઈ લેશે, એ લાખો લોકોની નોકરીઓ લઈ લેશે. તો એવા સમયમાં શું કરવું એ અત્યારથી નક્કી કરવાનું છે. મને એવું લાગે છે કે ભારત જેવા દેશે એઆઈની સાક્ષરતા વધે એના માટે અત્યારથી જ પ્રયત્ન કરવો જોઈએ. અને બીજું એક ખાસ સૂચન કરું છું, કારણ કે આપણી તો ઉકેલલક્ષી ચર્ચા છે, મારે એક ખાસ સૂચન કરવું છે. જે જુદા જુદા જ્ઞાતિના અને જુદા જુદા અલગ અલગ પ્રકારના સમાજો છે એમણે એઆઈની સાક્ષરતા વધે એ માટે સેમિનારો અત્યારથી જ કરવા પડશે. નહીંતર શું થશે કે એઆઈ તો આગળ વધતું જ જશે અને આપણે એકસાથે બે વસ્તુનો ભોગ બનીશું. એક તો એનો આપણે દુરુપયોગ કરીશું, એને કારણે આપણને નુકસાન થશે, અને બીજું એની જે શ્રેષ્ઠ વાતો છે એનો ઉપયોગ નહીં કરી શકીએ એનાથી પણ આપણને નુકસાન થશે. તો મિત્રો, આ હતી ઉકેલલક્ષી સાંપ્રત ચર્ચા. તમે પણ તમારા વિચારો નવી સવારને જણાવી શકો છો અને તમે અમને કોઈ વિષય પણ સૂચવી શકો છો જે વિષય ઉપર અમારે ચર્ચા કરવી જોઈએ. હજી સુધી જો તમે નવી સવાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હું તમને વિનંતી કરું છું તો ખૂબ ઝડપથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને અમારા વિડીયો વધારે ને વધારે શેર કરો. મેં ખૂબ બધા વિડીયો બનાવ્યા છે, લગભગ 1000 વિડીયો સુધી અમે પહોંચવાની તૈયારીમાં છીએ. મને થોડુંક દુઃખ પણ થાય છે કે આટલા ઉત્તમ કન્ટેન્ટવાળા, પોઝિટિવ કન્ટેન્ટવાળા, સમાજને ઉપર ઉઠાવે એવા કન્ટેન્ટવાળા વિડીયો ખરેખર સમાજમાં જેટલા જોવાવા જોઈએ એટલા નથી જોવાતા. સ્વસ્થ સમાજના નિર્માણ માટે અમે મહેનત કરી રહ્યા છીએ. એટલે મારે તમને એ પણ કહેવું છે કે તમે નવી સવારના આ બધા વિડીયો સમાજમાં પહોંચાડીને પણ પોઝિટિવ જર્નલિઝમનો જે અમારો યજ્ઞ છે એમાં તમે પણ એક આહુતિ આપી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.